વાત કરીએ પ્રાદેશિક સમાચારોની તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણયો પર મંજૂરીની મહોર મારવામાં આવી છે. વિવિધ નિર્ણયો અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે અલગ અલગ જણસના ટેકાના ભાવો જાહેર કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનવામાં આવ્યો હતો. બેઠકમાં તમામ વિભાગોમાં બિનજરૂરી ખર્ચ ઘટાડવા આદેશ અપાયો છે. તેમજ વિકાસ અને રોજિંદા કામોને અસર ન થાય તે રીતે વર્ક ફ્રોમ હોમની સમીક્ષા કરવા પણ સૂચન કરાયા છે. ઉપરાંત તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસ તેમજ 600 કરોડ રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્તની વિગતો આપી હતી. સાથે જ તેમણે વર્તમાન પરિસ્થિતિમાં કોઈ પણ ખોટી અફવાથી ન દોરાવવા નાગરિકોને અપીલ કરી હતી. કોઈપણ સરકારી કામકાજ માટે જરૂરિયાત પ્રમાણે પ્રવાસનું આયોજન કરવાનું રહેશે. શક્ય હોય ત્યાં સુધી પ્રવાસ ન કરીને ઇલેક્ટ્રોનિક ઉપકરણો અલગ અલગ ટૂલ્સ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને જરૂરી ન હોય ત્યાં સુધી આ પ્રવાસ ટાળીને મીટિંગ બોલાવવાના બદલે વીસી દ્વારા ઓનલાઈન માધ્યમથી બેઠકો યોજવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે. અનિવાર્ય ન હોય ત્યાં સુધી વિદેશ પ્રવાસ પણ ટાળવાની રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. અધિકારી કર્મચારીઓ સરકારી કામકાજ માટે જિલ્લા બહાર શક્ય હોય ત્યાંથી મુસાફરી ટાળીને જરૂર પૂરતીને જરૂર હોય ત્યાં સુધી મુસાફરી કરીને નિયંત્રણમાં લાવવાનો પણ સરકારનો પ્રયાસ રહેશે. આગામી 6 મહિનામાં તમામ સરકારી કેન્ટીનોમાં પાઇપ ગેસ કનેક્ટિવિટી PNG એ ફરજિયાત બનાવવાનો નિર્ણય પણ સરકારે લીધો છે.